કામરેજમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાઈ ગયું છે। સુરતના કામરેજથી હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં પરબ ગામની સીમમાંથી ગેસ રિફિલિંગ ઝડપાયું છે। રાંધણ ગેસના બોટલમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ ઝડપાઈ ગયું છે। પારસ ગુજર નામનો શખ્સ ઝડપાયો છે। 20 ખાલી સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે, તો 40,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતના કામરેજમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પરબ ગામની સીમમાંથી ગેસ રિફિલિંગ ઝડપાઈ ગયું છે। રાંધણ ગેસના બોટલમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું, ત્યારે પારસ ગુજર નામનો શખ્સ પણ ઝડપાઈ ગયો છે। 20 ખાલી સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે, 40,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। પારસ ગુજર નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। રાંધણ ગેસના બોટલમાંથી આ પ્રકારે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું।